હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટૉપિક છે ઉદાહરણ 12.4 કે નીચે દર્શાવેલા સંઘનિત બંધારણીય સૂત્રોમાં સંપૂર્ણ બંધારણીય સૂત્રોમાં લખો. સંઘટને આવી રીતના દર્શાવેલું છે સીધી શૃંખલામાં, બરાબર. CH2 છે, CO CH2 CH3. હવે આને શું કીધું છે? સંપૂર્ણ બંધારણીય સૂત્રોમાં. જો હવે 1 2 3 4 ને 5 કાર્બન, તો 1 2 3 4 ને 5 કાર્બન થઈ ગયા. પહેલો, બીજો ને ત્રીજા કાર્બન ઓક્સિજન છે એટલે ડબલ બોન્ડ આવે 1 2 ને 3. હવે કાર્બનની કેટલી સંયોજકતા હોય? 4, બરાબર. કાર્બનની સંયોજકતા હોય 4. તો એક તો આવી ગઈ, કેટલી રહી? 3, તો 3 હાઇડ્રોજન જોડાય. આમાં કેટલી આવી ગઈ? 2, તો કેટલા રહ્યા? 2 હાઇડ્રોજન. આમાં 1 2 3 4, 4 4 આવી ગયા એટલે કશું બચ્યું નહીં, એટલે કશું આવે નહીં. આની અંદર 1 2 આવી ગઈ, કેટલી રહી સંયોજકતા? 2, તો 2 હાઇડ્રોજન અહીંયા આવે. આની તો એક જ આવી, તો કેટલા રહ્યા? 3, તો 1 2 ને 3, તો 3 હાઇડ્રોજન જોડાય, બરાબર. હવે જો CH3 CH ડબલ બોન્ડ CH2 થ્વાઇસ CH3. હવે જો CH2 થ્વાઇસ એટલે કે 3 વખત CH2 હશે. આમ CH2 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 3 વખત હશે, તો આને થ્વાઇસમાં લખી દીધું, બરાબર. પહેલું દેખો 1 2 3, 3 ના 3 6 ને 1 7 વખત કાર્બન, તો 1 2 3 4 5 6 અને 7 વખત કાર્બન. હવે પહેલો, બીજો ને ત્રીજા, પહેલા અને બીજા નંબર પછીના કાર્બન પર ડબલ બોન્ડ, તો પહેલા અને બીજા નંબરના કાર્બન પછી ડબલ બોન્ડ થઈ ગયું. હવે જો આ બધા એકબીજા સાથે બંધાયેલા છે, બરાબર. કાર્બનની સંયોજકતા 1 આવી ગઈ, તો કેટલા રહ્યા? 3, તો આવી રીતના જોડાય. આની 1 ને 2 ને 3 આવી ગઈ, તો 1 સંયોજકતા રહી એટલે 1 હાઇડ્રોજન. આની 1 2 ને 3 આવી ગઈ એટલે 1 રહ્યો. આની 1 ને 2 આવી ગઈ એટલે 2 રહ્યા, ઉપર નીચે 2 આવશે. 1 2 2 આવી ગયા એટલે ઉપર નીચે આવશે. 2 આવી ગયા એટલે ઉપર નીચે 2 આવશે. આની પાસે એક જ આવે, તો કેટલા રહ્યા? 1 2 ને 3, તો 3 સંયોજકતા આવી પૂર્ણ થાય, બરાબર. જો આની પાસે 1 હતો તો 3 આવી, 4 સંયોજકતા પૂરી થાય. તો આમ એક જ હતી, તો કેટલી આવી ગઈ? 3 આવી ગઈ. કાર્બનની સંયોજકતા 4 હોય તો પહેલાં તો બંધ વડે જોડાયેલું જ હોય, તો બાકી કેટલી રહી? 4માંથી એક આવી ગઈ એટલે 3. તો અહીંયા અને ડબલ બોન્ડ હોય તો આની પાસે તો એક આ બાજુ હતો ને 2 ડબલ બોન્ડ આ બાજુ, તો કેટલા રહેલા? 1, એટલા માટે અહીં આવે, બરાબર. તો આવી રીતના સંયોજકતા પૂર્ણ થઈને આવી રીતના દર્શાવે બંધારણીય સૂત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.